વર્ષની માફક આ વર્ષે પણ નલિયા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા પરંપરાગત રીતે ગુરુદત્ત જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સાથોસાથ કાર્યક્રમમાં રાસ ગરબાની રમઝટ પણ મહિલા મંડળ દ્વારા બોલાવવામાં આવી હતી અને સમાજના આગેવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. હવે જે નલિયા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ. અબડાસા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ગુરુદત્ત જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ માગસર સુદ પૂનમના રોજ ગુરુદત્ત જયંતિની અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં દશનામ ગોસ્વામી સમાજના ભાઈઓ બહેનો પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા. કલ્યાણેશ્વર મહાદેવથી જંગલેશ્વર મહાદેવના મંદિર સુધી શોભાયાત્રા પરંપરાગત રીતે કાઢવામાં આવી હતી. સાથોસાથ સભા અને સ્નેહ મિલન પણ યોજવામાં આવ્યું હતું. સમાજના વિકાસના મુદ્દાઓ, શિક્ષણ, આરોગ્ય અંગે પણ આ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગામી સમયમાં યોજાનારા સમૂહ લગ્ન અંગે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાથોસાથ અલગ અલગ મુદ્દે પણ આ કાર્યક્રમમાં ચર્ચા કરવામાં આવી હતી. તાલુકા દશનામ ગોસ્વામી સભાના પ્રમુખ અશોકપુરી, મહામંત્રી નારાયણગીરી, મંત્રી સુનિલગીરી, ટ્રસ્ટી પ્રવીણગીરી, તેરા રમેશગીરી, લાખણીયા મહેશગીરી, ભાચુડા જીતેન્દ્રગીરી સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમાજના વડીલો ભીમગીરી, ખીમગીરી, કિશોરગીરી, ગૌરીગીરી, રમેશગીરી, નિર્મળગીરી, અરવિંદગીરી, બીટાવાડા, નલિયા દશનામ ગોસ્વામીના પ્રમુખ તુલસીગીરી, અભયગીરી, શંકરગીરી, વિજયગીરી, મુકેશગીરી, હીરાગીરી, મિતેશગીરી, મોહનપુરી, મંજલવાડા, પ્રવીણગીરી, દીપકગીરી વગેરે હાજર રહ્યા હતા. મહિલા મંડળ દ્વારા રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુદત્ત સમિતિ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન આમતક ટીવી ન્યૂઝ ચેનલ અબડાસાના બ્યુરો હેડ હિરેન ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ મહેશગીરી ગોસ્વામી દ્વારા કરવામાં આવી હતી.